દિવાળીના પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે। સ્વદેશી અપનાવવા માટે ભાર મૂકી રહ્યા છે, તો ત્યારે બીજી બાજુ બજારોમાં ચાઇનીઝ લાઇટોની બોલબાલા છે। માર્કેટમાં હેંગિંગ લાઇટ, પડદા સિરીઝ, તૈયાર તોરણ લાઇટ, ફૂલોવાળી લાઇટ, બલ્બવાળી લાઇટ, લાઇટવાળા ઝાડ તેમજ ચાઇનીઝ માટીના દીવડા, પાણીથી ચાલતા ચાઇનીઝ માટીના દીવડા તેમજ ફોગ મશીન જે પાણીમાંથી ધુમાડા કાઢે, આ બધી જ નવી વેરાયટી જોવા મળી। ભાવમાં સ્વદેશી કરતાં ઓછી કિંમત હોવાને કારણે લોકોમાં ઘરની સજાવટ માટે રંગબેરંગી લાઇટનો વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે। આ દિવાળીમાં પોતાના ઘરને તેમજ ઓફિસને પ્રકાશિત કરવા માટે બજારોમાં 50 રૂપિયાથી લઈ 10,000 સુધીની વિવિધ વેરાયટીની રંગબેરંગી લાઇટ હોલસેલ તેમજ રિટેલ ભાવમાં મળે છે। આ વર્ષે સિંગલ ગોલ્ડન વ્હાઇટ લાઇટની વધારે ડિમાન્ડ છે, કારણ કે રાત્રિના અંધારામાં તે ખૂબ જ સુંદર લાગે છે। કે આપણે આપણા દેશની વસ્તુ લઈએ, દાખલા તરીકે ખાદીના કપડાં ખરીદીએ, હવે એમાં પોલીવસ્ત્ર આવે છે જેની ક્વોલિટી સારી છે અને પહેરવામાં પણ કમ્ફર્ટેબલ છે, અને એનાથી શું છે કે લોકલ માણસોને કામ મળે, મટીરિયલ લોકલ વપરાય અને કામ એક લોકલ માણસોને મળે, એટલે પૈસા દેશમાં રહે છે, એવો થોડોક તો વિચાર કરવો જોઈએ। લોકો ચાઇનીઝ વસ્તુઓ કેમ ખરીદી રહ્યા છે? ચાઇનીઝ સસ્તી છે અને એ લોકોનું એક ચેઇન વર્ક બહુ સારું છે, એટલે એના હિસાબે હજી વેચાય છે। હવે એમાં એવું છે ને કે અમુક લાઇટિંગમાં કેવું છે બેન કે ચાઇના, અભિહાલ મેં આ ભાઈને પૂછ્યું કે ભાઈ તમારી લાઇટ કઈ જગ્યાની આમ છે એમ, એટલે એમને એમ જ જવાબ આવ્યો કે ભાઈ આ તો ચાઇનાનું જ છે, પણ હવે એનું એટલું અમુક વાર સુંદર એટલું સારું હોય છે ને, અને અહીંયા આપણા બજારમાં હજુ સુધી છે ને આપણી લોકલ સ્વદેશી લાઇટો મળતી નથી ને દેખાતી નથી હજુ સુધી, એટલે હવે એના મેન્યુફેક્ચર કોણ છે? સ્વદેશી દીવડાઓ ને બધું મળે છે, એના વિશે શું કહેવું? હા, તો એ તો સૌથી સારામાં સારું કે ઓરિજિનલ દીવેટો બનાવીને જે દીવડા લગાવવાના એ ઓરિજિનલ વસ્તુ 100 રૂપિયામાં નાની આ વસ્તુ સિરીઝ આવશે ને આ વખતે નવું વેરાયટીમાં નિયોન લાઇટ કરીને આવી છે। પછી તમારે આ રોલ બહુ ચાલે છે, પછી ઝાડ છે, ડિસ્પ્લે છે, ફોગ મશીન છે, પછી આ ફરતા દીવા છે, એ બધું આઈટમ બહુ ચાલે છે વધારે। હવે મોસ્ટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે સ્વદેશી વસ્તુ અપનાવી જોઈએ, લોકો ચાઇનીઝ વસ્તુ કેમ પસંદ કરી રહ્યા છે? પણ આ તો બધું અહીંયાથી જ અમારે તો આવે છે, એટલે ચાઇનીઝ જેવું કંઈ છે જ નહીં, એટલા માટે ચાઇનાથી નથી આવતું અમારે। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। દિવાળીનો તહેવાર એટલે ઝગમગાટવાળો તહેવાર, અને આ તહેવારમાં લોકો પોતાના ઘરને સજાવવાનું વધારે પસંદ કરતા હોય છે। ત્યારે અત્યારે હાલ જે બજારો છે તેમાં સિરીઝો જોવા મળી રહી છે, રંગબેરંગી સિરીઝો આ વખતે બજારોમાં આવી ગઈ છે। આપ અત્યારે હાલ જે સિરીઝો જોઈ રહ્યા છો તે 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની સિંગલ ગોલ્ડન અને વ્હાઇટ કલરની અને રંગબેરંગી સિરીઝો છે। ખાસ આ વખતે માર્કેટમાં જે સિરીઝો વધારે ચાલી રહી છે તે આપ જોઈ શકો છો, હેંગિંગ લાઇટ સિરીઝ જે કહેવાય છે તે સૌથી વધારે લોકો પસંદ કરી રહ્યા છે। આ સાથે જ ફૂલોની ડિઝાઇનવાળી, જેને તોરણ તરીકે પણ લોકો પોતાના ઘરના બારણાની બહાર લગાવતા હોય છે। આ સાથે જ બીજી અલગ અલગ સ્ટીક ટાઈપની, દાંડિયાની, આવી બધી સિરીઝો જે છે તે બજારમાં અત્યારે હાલ મળી રહી છે। મોટાભાગની સિરીઝોમાં જો વાત કરવામાં આવે તો બલ્બવાળી, લાઇટવાળા ઝાડ, આ સાથે જ હેંગિંગ લાઇટવાળી સિરીઝો, આ બધી વસ્તુની ડિમાન્ડ અત્યારે ખૂબ જ વધી રહી છે। આપણે વેપારી જોડે જઈને વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ વખતે બજારોમાં શું ભાવ ચાલી રહ્યો છે અને લોકો સૌથી વધારે શું માંગી રહ્યા છે। મોટાભાઈ, આ વખતે બજારોમાં કઈ કઈ વસ્તુની ડિમાન્ડ છે, કઈ સિરીઝો સૌથી વધારે વેચાઈ રહી છે? અત્યારે સિંગલ કલરની સિરીઝો જે વોર્મ વ્હાઇટ વેચાય છે, જે અત્યારે સૌથી સારામાં સારી વેચાય છે, અત્યારે ડિમાન્ડ એની વધારે એ છે। પછી બીજી પડદાવાળી છે, મંદિરમાં લગાવવા ફૂલવાળી સિરીઝ છે, એ બધી અત્યારે વેરાયટી સારી ચાલે છે। લોકો ચાઇનીઝ વસ્તુ વધારે કેમ ખરીદી રહ્યા છે? દર સાલ બેન કંઈક નવી નોવેલ્ટી જોઈએ, હવે તમારા ઘેર વર્ષોથી સિરીઝ દર સાલ તમે નવું જ લગાવો છો, એના માટે લોકો ચોક્કસથી તો જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની આ પ્રમાણેની હેંગિંગ લાઇટ્સ જે છે, આ બધી વસ્તુ ઘરના ડેકોરેશનમાં ખૂબ જ સરસ લાગે છે, એટલા માટે તેને લોકો ખરીદતા હોય છે। આ પ્રમાણેના બલ્બ તમે ઘણીવાર ઘણા બધા ક્લબમાં ને એવી રીતે જોયા હશે, ને લોકો હવે પોતાના ઘરમાં પણ આ બધી વસ્તુ જે છે તે સજાવટ માટે થઈને ખરીદતા હોય છે। જ્યારે હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અત્યારે હાલ આજે રિલીફ રોડ માર્કેટમાં જે લાઇટ બજાર છે ત્યાં આપણે આવ્યા છે, ને અહીંયા 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની અલગ અલગ પ્રકારની રંગબેરંગી સિરીઝ જે છે તે જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો એક બાજુ સ્વદેશી વસ્તુનું વેચાણ વધવું જોઈએ, તેના માટે થઈને સરકાર ભાર આપી રહી છે, પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો લોકોને આ બધી વસ્તુ, ચાઇનીઝ વસ્તુઓ જે છે તે સસ્તી પણ લાગી રહી છે અને ડેકોરેશન માટે થઈને સારી છે, એટલા માટે થઈને તે લોકો ખરીદી પણ રહ્યા છે। એટલા માટે થઈને લોકોને આ બધી વસ્તુ ગમે છે। એક કસ્ટમર અત્યારે હાલ આવ્યા છે, આપણે એમની જોડે પણ વાત કરીશું। બેન, તમે શું લેવા આવ્યા છો?
હું ઘર માટે લાઇટિંગ લેવા આવી છું દિવાળી માટે અને મારે ઘેર છે મંદિર છે એના ઉપર ડેકોરેશન કરવા માટે તો અહીંયા બહુ સરસ ડિઝાઇન છે આ પાંદડાની અંદર તો એની અંદર આ લાઇટિંગની સારી ઇફેક્ટ આવે છે એટલે આ મને પસંદ પડી છે. બેન આપણે લોકો હવે આ ચાઇનીઝ વસ્તુઓ વધારે ખરીદી રહ્યા છે એનું શું કારણ? ચાઇનીઝ સસ્તી આવે છે ને શોમાં ને ડેકોરેશનમાં વધારે સારી હોય છે અને આપણી થોડી મોંઘી હોય છે અને એટલો બધો લુક નથી આવતો. ચોક્કસથી તો જે પ્રમાણે કસ્ટમર અત્યારે હાલ ગ્રાહક કહી રહ્યા છે કે આ બધી વસ્તુઓ જે છે તે ડેકોરેશનમાં સારી પણ લાગે છે, ઘરની સજાવટમાં ઘર જે છે તે ખૂબ જ સુંદર લાગતું હોય છે તેના કારણે, અને તેમજ સ્વદેશી વસ્તુ કરતાં થોડી સસ્તી પણ હોય છે જેના કારણે થઈને લોકો આ બધી વસ્તુ જે છે તે અત્યારે હાલ વધારે માત્રામાં ખરીદી રહ્યા છે. હવે દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે આખું લાઇટ બજાર છે સિટીમાં આવેલું તે અત્યારે ધમધમી રહ્યું છે અને મોટાભાગના દરરોજ મોટાભાગના જે કસ્ટમરો હોય છે તે આ પ્રમાણેની ખરીદી જે છે તે કરતા નજરે પડી રહ્યા છે. ખાસ જો વાત કરવામાં આવે તો આની કિંમત વિશે આપણે વાત કરીએ તો 50 રૂપિયાથી લઈને 500 સુધીની, તેમજ જેમ જેમ ડિમાન્ડ વધારે હોય તેવી કસ્ટમાઇઝ કરેલી સિરીઝો પણ અત્યારે હાલ બજારમાં અવેલેબલ છે. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.